નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. સરદાર સરોવરની જળ સપાટી વધતા બનાસ નદીમાં છોડાયું પાણી. કાંકરેજની બુકોલી નર્મદાના સાયફન કેનાલમાં છોડાયું પાણી. કેનાલમાં બનાસ નદીમાં પાણી છોડાતા ધરતીપુત્રો ખુશખુશાલ. જિલ્લામાં નહીવત વરસાદ બાદ છોડાયેલું પાણી બનશે આશીર્વાદ સમાન. સતત ઘટતા જતા ભૂગર્ભ જળ સહિતની સમસ્યાઓ થશે હલ. કાંકરેજ તાલુકાના બુકોલી પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડાવતા ખેડૂતો આનંદની લાગણી જોવા મળી. બુકોલી પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડાવવામાં આવવાથી કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ખેડૂતોને તળમાં રહેશે રાહત. કાંકરેજ તાલુકાની જીવાદોરી બનાસ નદી પાણી છોડવામાં આવતા થઈ જીવી. જો પાણી વધુ સમય સુધી ચાલુ રહે તેવી ખેડૂતોમાં સરકાર જોડે આશા બંધાણી. પૂર્વ વિસ્તારમાં પાણીના તળ 1000 થી 1200 ફૂટ હોવાથી સુજલામ સુફલામ થકી વધુ સમય પાણી છોડવામાં આવે તો નદી કાંઠાના ગામોને તળ ઊંચા આવવાની અપેક્ષા દેખાઈ રહી છે. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.